પશ્ચિમ કચ્છના 4 વ્હીલર અને હેવી કોમર્શિયલ વ્હીકલ વાહન માલિકોના સેવામાં નવું સોપાન શરૂ કરાયું છે। ભુજ તાલુકાના ધાણેટી ખાતે એમડી મોટર્સ દ્વારા સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો પ્રારંભ કરાયો છે। ધમડકાના અગ્રણી પ્રવીણસિંહ જાડેજાના હસ્તે રિબિન કાપી વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન ખુલ્લું મુકાયું હતું। આ અંગે વિગત આપતા અસલમ સમાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિકાસની ધમધમતા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં અત્યાર સુધી સરકારમાં અને વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર ન હોવાથી વાહન માલિકોને ભારે પરેશાની ઉઠાવવી પડતી હતી। લખપત ખાવડા જેવા છેવાડાના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ ભારે અને અતિભારે વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે। સરકારના નિયમ અનુસાર વાહનોના ફિટનેસની તપાસ અનિવાર્ય હોવાથી પશ્ચિમ કચ્છના નાના મોટા કોમર્શિયલ વાહન માલિકોને અત્યાર સુધી પોતાના વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે અંજાર કે મુંદ્રા જવું પડતું હતું, જેમાં વાહન માલિકો અને ડ્રાઈવરોના કિંમતી સમય અને ઈંધણનો વેડફાટ થતો હતો। પશ્ચિમ કચ્છમાં એમડી મોટર્સ દ્વારા ધાણેટી ખાતે સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થતા પશ્ચિમ કચ્છના વાહન માલિકો પોતાના નાના 4 વ્હીલરથી માંડી મોટા કોમર્શિયલ વાહનો, ટ્રક, ટ્રેલર વગેરેના ફિટનેસની ચકાસણી અહીં ઓટોમેટિક મશીન મારફતે કરાવી શકશે। ઉમર સમયે પશ્ચિમ કચ્છમાં ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થતા પશ્ચિમ કચ્છના વાહન ધારકોને મોટી રાહત મળી હોવાનું જણાવ્યું હતું। અત્યાર સુધી પશ્ચિમ કચ્છમાં આ પ્રકારની સુવિધા ન હોવાથી વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। એમડી મોટર્સ દ્વારા શરૂ કરવામાં આવેલ સરકાર માન્ય ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન વાહન માલિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું વધુમાં જણાવ્યું હતું। આ વેળાએ અર્જુન ડાંગર, ઉમર સમા, હિમાંશુ ગોર, હરિ કેરાસિયા, સુરેશ કેરાસિયા, પ્રેમજી કેરાસિયા, કરમણ કેરાસિયા, મિત્રાસિંહ ઝાલા, મામદ ગુજોણેજા, ગફુર ખત્રી, કાસમ માંજોટી, મુસ્તાક હિંગોરજા, આનંદ ગઢવી, પ્રાણલાલ નામોરી, જીવરાજસિંહ, સમસૂર સમા વગેરે હાજર રહ્યા હતા। એમડી મોટર્સનું અમે ઓપનિંગ કર્યું છે, જે પશ્ચિમ કચ્છમાં આ બીજું છે। પૂર્વ કચ્છની અંદર તો અત્યારે 4 કાર્યરત છે। જે હતું પશ્ચિમ કચ્છની અંદર ટ્રાન્સપોર્ટરોને એની અવગણતા પડતી હતી, જેના માટે અમે આ સાહસ ઊભું કર્યું છે। અમે પશ્ચિમ કચ્છની જનતાને અનુરોધ કરીએ છીએ કે અહીં આવે, એમના વાહનોનું ટેસ્ટિંગ કરાવે। ઓટોમેટિક ટેસ્ટિંગ ગવર્મેન્ટ એપ્રુવ ટેસ્ટિંગ સેન્ટર છે અમારું, અહીં આવી અને એનો લાભ લે। આપણે કયા વાહનથી નાનાથી કરી મોટા બધા વાહન વાપરી શકશે? જી, આની અંદર તમારે 4 વ્હીલથી કરી અને બધા ટ્રક સુધીના બધા મલ્ટી એક્સેલ ટ્રેલર, બધી જે ટ્રક્સ છે, હેવી વ્હીકલ્સ, આની અંદર બધાનું ટેસ્ટિંગ થાય છે અને ફિટનેસ અહીંથી આપવામાં આવે છે। વાહન માલિકો માટે ખુશીના અને આનંદના સમાચાર છે। એ નાના સ્ત્રોતથી કરી અને ખાવડા તરફ જે વાહન માલિકો છે એને મુંદ્રા અથવા ગાંધીધામ અથવા અંજાર જવું પડ્યું। આ સાહસ ખેડવામાં ભલે એને જે કંઈ થયું હોય, પણ વાહન માલિકો માટેનો આજનો ખુશીનો એક મોકો કહેવાય અને લાભ કહેવાય। કારણ કે ઈંધણ બચે, સમય બચે। ત્યાં નાનો સરોવર લખપતથી ગાડી મુંદ્રા જાય અથવા અંજાર જાય, એની જગ્યાએ ધારેટી આવે તો એનો ખર્ચ અને ડીઝલ પણ બચે છે। સાથે સાથે આ બહુ ઉમદા વાહન માલિકો માટે તો ખુશીના જ સમાચાર કહેવાય છે। આ એક સેન્ટર ઘણું બધું પબ્લિકની, ટ્રાન્સપોર્ટની, વાહન માલિકોની માંગણી હતી, અહીંયા એક સેન્ટર ખોલવાથી ઘણું બધું વાહન માલિકોના ટ્રાન્સપોર્ટને ફાયદો થશે। કચ્છની વાત તો ઘણા બધા છે, પણ ભુજ શહેર અને તાલુકો ખાસ કરીને નખત્રાણા, લખપત અને ખાવડા તરફ જે હમણાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, એનો લાભ અને આનો એમડી મોટર્સને પણ લાભ મળશે અને એનો પણ ફાયદો બધી કંપનીઓ પણ ઉઠાવવાનો મોકો મળે છે આ સેન્ટર ખોલવાથી।